નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશથી મોરબી ખાતે મજૂરી કામ અર્થે જઈ રહેલી મહિલા સાથે ખાનગી લક્ઝરી બસના ચાલક અને ક્લીનરે ચાલુ બસમાં દાહોદ નજીક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ। પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની મોટી વાતો થઈ રહી છે, પરંતુ મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો દાહોદમાં પણ સામે આવ્યો છે। દાહોદ જિલ્લામાંથી તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશના આદિવાસી પરિવારો પોતાના પરિવારના ગુજરાન માટે સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે। ત્યારે 8મી જાન્યુઆરીએ મધ્યપ્રદેશની એક મહિલા અમરદીપ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ લક્ઝરીમાં મધ્યપ્રદેશથી મોરબી જવા માટે નીકળી હતી। ત્યારે રાતના સમયે તમામ મુસાફરો ઊંઘી જતા ચાલક અને ક્લીનરે ચાલુ બસમાં બંને વારાફરતી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મોરબીના હળવદ નજીક મહિલાને ઉતારી દીધી હતી, જ્યાં મહિલાએ 181 મહિલા અભયમનો સંપર્ક કરતા 181ની ટીમ આવી પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા મોરબીના માળિયા મિયાણા પોલીસ મથકે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરતા એ ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ બળાત્કાર અંગેનો ગુનો દાખલ કરી મધ્યપ્રદેશના રહેવાસી ચાલક ગણેશ ડામોર અને કંડક્ટર આશીષ ભીલની ધરપકડ કરી હતી અને બસ પણ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે। ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। હાલ આગળની તપાસ ચાલુ છે।